હેલો ફ્રેન્ડ્સ, જય ગણપતિ દાદા. આજની મારી રેસીપી છે ગણેશ ચતુર્થી માટેની સ્પેશિયલ રેસીપી. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ કરકરો ભાખરીનો લોટ અને તેમાં 5મા ભાગ જેટલો ચણાનો લોટ લઈએ. તેમાં આપણે 2 ટીસ્પૂન તેલ એડ કરીએ. આ તેલ એડ કર્યા પછી આપણે તેને હાથની મદદથી બરાબર મિક્સ કરી લઈએ. આ ટ્રેડિશનલ સ્ટાઇલથી પરફેક્ટ માપ સાથે આ ચૂરમાના લાડુનો સ્વાદ ખૂબ જ અનેરો આવે છે. આપણે જે રીતના ભાખરી બનાવીએ તે રીતનો આપણે લોટ બાંધી દેવાનો છે અને તેને 10 મિનિટ ઢાંકીને તેને રેસ્ટ આપી દેવાનો. તમે જોઈ શકો છો લોટ બરાબર એડજસ્ટ થઈ ગયો છે. ત્યારબાદ ભાખરી બનાવી તેને લોઢી ઉપર નાખીને આગળ પાછળ થોડીક શેકીને થેપલાની જેમ તેલ એડ કરીને ભાખરી બનાવીએ. પછી એ ભાખરી આપણે સરસ રીતના ચડી જાય તે રીતના તમે આ જોઈ શકો છો ભાખરી સરસ રીતના ચડી ગઈ છે અને આ ભાખરીને પહેલા આપણે ધીમી ફ્લેમ ઉપર ચડવા દેવાની છે. પછી આપણે ભાખરીના નાના નાના કટકા કરીને તેને મિક્સર જારમાં થોડા ક્રશ કરી નાખીએ અને તેની સાથે ગોળ મિક્સર જારમાં આપણે સરસ રીતના ક્રશ કરી નાખ્યું છે. હવે તેને એક બાઉલમાં એડ કરીને તેમાં આપણે ક્રશ કરેલી બદામ, એલચીનો ભૂકો અને ગરમ ઘી એડ કરીને બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. ત્યારબાદ તેમાં મોલ્ડમાં ભરીને હવે તેને મોલ્ડમાં ભરી આવી રીતના લાડવાનો શેપ ખૂબ જ સરસ બનશે. હવે તમે લાડવા જોઈ રહ્યા છો તૈયાર થઈ ગયા છે અને હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરીએ. જો તમને આજની રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ સુધી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.